તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આ વિડીયોમાં આપણે જોઈશું કે યુકે ના લોટરી વિઝા કેવી રીતે એપ્લાય કરવા. કેમ કે હાલ યુકે ના લોટરી વિઝા ઓપન થઈ ગયા છે. 21 તારીખે બપોરના 1:30 વાગે ઓપન થવાના છે, તો 23 તારીખે બપોરના 1:30 વાગે પતી જવાના છે. તો અત્યારના ટાઈમમાં ઘણા લોકો એજન્ટો ઘણા ચાર્જ કરી રહ્યા છે, 5, 10, 15, 20 હજાર, જે ઘણા લોકો અફોર્ડ ના કરી શકે. તે માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો જેમ મને વધારે લોકો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચલો શરૂ કરીએ. તો ચલો ગાઈસ, આપણે વિડીયોને વધારે લાંબો કરવાનો થતો છે નહીં. હું તમને ડાયરેક્ટ લઈ જાઉં મારી સ્ક્રીન પર અને બતાવું કે કેવી રીતે થઈ શકે છે. તમારે પણ ગાઈસ સેમ સ્ટેપ ફોલો કરવાના છે. તો ચલો ભાઈ, તો ગાઈસ હું પોર્ટલની લિંક મારા ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તમે ત્યાંથી ડાયરેક્ટ પણ જઈ શકો છો. તો તમે જેવું ક્લિક કરશો એટલે બેલેટ ઓપન થઈ ગયું છે. હવે 21 તારીખે બેલેટ ઓપન થવાનું છે, એટલે તમે જેવું લિંક પર ક્લિક કરશો તમે સીધા એક નવા પેજ પર લઈ જશે, જ્યાં તમારું રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થશે. હવે જો તમારી કિસ્મત સારી હશે તો તમને સીધા નેક્સ્ટ પેજ પર રીડાયરેક્ટ કરી જશે. અધરવાઇઝ તો ઘણા ટાઈમે કહેવાય ને કે સર્વર ઇસ્યુના કારણે લખેલું આવી જશે કે થેન્ક્સ ફોર વેટિંગ, એટલે કે તમારે રાહ જોવાની રહેશે. ત્યારબાદ તમારે જણાવશે કે તમારી ડેટ ઓફ બર્થ, તમારો પાસપોર્ટ અને તમારી ઈમેલ એડ્રેસ અને ફોન નંબર તૈયાર નાખવાના હશે. ત્યારબાદ તમને જણાવશે કે તમારી ડેટ ઓફ બર્થ, તમારો પાસપોર્ટ, તમારો ઈમેલ એડ્રેસ અને ફોન નંબર નાખવાના રહેશે. ત્યાર પછી તમને બે ઓપ્શન આવશે કે ક્રિએટ એન એકાઉન્ટ. તો આ પછી સાઇનિંગ નો ઓપ્શન આવશે. તમે જેમ જ ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કરશો ત્યાં તમને નેક્સ્ટ પેજ પર લઈ જશે. ત્યાં તમને સીધું જ પૂછવામાં આવશે કે ખુદ માટે એપ્લાય કરી રહ્યા છો કે કોઈ બીજા માટે એપ્લાય કરી રહ્યા છો. જો તમે પોતા માટે એપ્લાય કરી રહ્યા હો તો માય સેલ્ફ પર ક્લિક કરીને કન્ટિન્યુ કરી દેવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રોસેસમાં તમને પૂછવામાં આવશે કે તમારી નેશનાલિટી કઈ કન્ટ્રીની છે. તો ઓબ્વિયસલી આપણે ઇન્ડિયાથી એપ્લાય કરી રહ્યા છીએ, કારણ કે આ યંગ પ્રોફેશનલ સ્કીમ છે. કારણ કે યંગ પ્રોફેશનલ સ્કીમ ઓનલી ફોર ઇન્ડિયન્સ માટે છે, એટલે આપણે અહીંયા ઇન્ડિયા સિલેક્ટ કરીને કન્ટિન્યુ કરી દેવાનું છે. ઓકે, દેન પછી તમને નેક્સ્ટ પેજ પર લઈ જશે. અહીંયા તમારી પાસે પાસપોર્ટ નંબર, કન્ટ્રી ઓફ ઇશ્યુ અને પાસપોર્ટ એક્સપાયરી ડેટ માંગશે. આ ત્રણેય ઇન્ફોર્મેશન તમે સાચે ભરીને કન્ટિન્યુ કરી દેવાનું છે. ત્યાર પછી તમારી ડેટ ઓફ બર્થ પૂછશે, તો ભાઈ ડેટ ઓફ બર્થ એકદમ સાચી નાખજો એઝ પર ધ પાસપોર્ટ. જેમ જેમ તમે નેક્સ્ટ પેજ પર આવશો ત્યાં તમારું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ પૂછવામાં આવશે, એ પણ તમે એઝ પર ધ પાસપોર્ટ નાખી દેજો. હવે ઘણા લોકો એવું હોય છે કે જેનું લાસ્ટ નેમ હોતું નથી, ઓનલી રોહિત જ લખતા હોય છે, રોહિત, બ્રિજેશ, વોટેવર ઘણું એવું જ લખતા હોય છે. તો એ કેસમાં તમારા ડોક્યુમેન્ટમાં તમારું જે નામ લખ્યું હોય એઝ પર એ જ નાખજો. કઈ હોશિયાર મારવાની જરૂર નથી, પોતાની રીતે કઈ નવું ના નાખતા, એઝ પર ધ પાસપોર્ટ નાખીને કન્ટિન્યુ કરી દેજો. ઓકે, દેન હવે નેક્સ્ટ પેજ પર શું થશે હું તમને એ જણાવી દઉં. ત્યાં તમારી પાસે ઈમેલ આઈડી માંગવામાં આવશે. હવે તમે જે ઈમેલ આઈડી નાખી છે એના પર તમને એક સિક્યુરિટી કોડ આવશે, તેને આપણે ઓટીપી પર કહીએ છીએ. દેન આફ્ટર તમને નેક્સ્ટ પેજ પર ફરી તમારી પાસે સિક્યુરિટી કોડ માંગવામાં આવશે. અને પછી દેન આફ્ટર હવે જે પેજ ઓપન થશે એમાં તમારો ફોન નંબર માંગવામાં આવશે. હવે જુઓ, આપણે ઇન્ડિયામાં છીએ એટલે ઓબ્વિયસ વાત છે આપણે 91 કોડ લાગે. તમે 91 સિલેક્ટ કરીને તમારો ફોન નંબર નાખી શકો છો. ત્યારબાદ જે કોડ આવે એ તમારી પ્રોફાઇલને કન્ટિન્યુ કરી શકો છો. ત્યારબાદ જે સિક્યુરિટી કોડ આવે છે તે નાખીને તમારી પ્રોફાઇલને કન્ટિન્યુ કરી શકો છો. તે પછી તમને પૂછવામાં આવશે ડુ યુ વોન્ટ ટુ એડ અ હેલ્પર યુ એકાઉન્ટ. ત્યાર પછી તમને પૂછવામાં આવશે ડુ યુ વોન્ટ ટુ એડ અ હેલ્પર ટુ યોર એકાઉન્ટ. તો મેં જયારે એપ્લાય કર્યું ત્યારે ઓબ્વિયસ વાત છે મેં નો સિલેક્ટ કર્યું હતું, એટલે નો પર સિલેક્ટ કરીને આપણે કન્ટિન્યુ કરી દીધું છે. હવે કન્ટિન્યુ કરશો ને તેમ તેમ નેક્સ્ટ પેજ પર તમે જે પણ ડિટેલ્સ ફૂલફિલ કરી છે ને એ બધી જ એક સાથે બતાવવામાં આવશે. ઇફ તમારે કઈ ચેન્જ કરવું છે, ભૂલથી કઈ ટાઈપ થઈ ગયું, તમે કેરફુલી વસ્તુ વાંચી લેજો, કેમ કે સબમિટ કરતી વખતે ભૂલ ના થાય. દેન આફ્ટર આ તમામ ઇન્ફોર્મેશન વિશે પૂછવામાં આવશે. એપ્લિકેશન સબમિટ કરતા પહેલા બધું એકવાર ખાસ કરીને ચેક કરી લેજો. તમારું નામ, ડેટ ઓફ બર્થ, નેશનાલિટી અને તમે જે પણ ડિટેલ્સ ભરી છે બધું એકવાર વેરીફાઈ કરીને પછી એપ્લિકેશન તમે કન્ટિન્યુ કરી શકો છો. હવે તમે એમ સમજો કે તમારું મેન ઇમ્પોર્ટન્ટ વર્ક અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ત્યારબાદ મેન સ્ટેપ જે આવશે તેમાં તમને કહેવામાં આવશે કે તમે જે ડિટેલ્સ દાખલ કરી છે તેના આધારે તમે સાઇનિંગ કરવાનું છે. જેવું તમે સાઇનિંગ પર ક્લિક કરજો ત્યાં તમારે પાસપોર્ટ સિલેક્ટ કરીને ફરીથી કન્ટિન્યુ કરવાનું રહેશે. પછી તમારી ડેટ ઓફ બર્થ નાખીને તમારે કન્ટિન્યુ કરી દેવાનું છે. દેન આફ્ટર તમારી પાસે બે ઓપ્શન આવશે. સિક્યુરિટી કોડ નાખીને લોગિન કરવું છે કે તમે તમારા ફોન નંબર પર ક્લિક કરી શકો છો, અધરવાઇઝ ઈમેલ પર ક્લિક કરીને સિક્યુરિટી કોડ મંગાવી શકો છો. દેન આફ્ટર તમે કન્ટિન્યુ કરી શકો છો. તો મેં ફોન નંબર પર ક્લિક કરીને કન્ટિન્યુ કર્યું હતું, એટલે પછી સિક્યુરિટી કોડ માંગશે, તો એ સિક્યુરિટી કોડ નાખીને મેં કન્ટિન્યુ ક્લિક કરી દીધું છે. ત્યારબાદ તમને આ પ્રકારની એક સ્ક્રીન જોવા મળશે જેમાં બતાવશે કે હવે તમારી મજૂર ખૂબ જ નજીક પહોંચી ગયા છો. હવે ઇન્ડિયન યંગ પ્રોફેશનલ સ્કીમ માટે તમારું રજીસ્ટ્રેશન થવાનું છે. હવે તમે આ એપ્લિકેશનને કન્ટિન્યુ કરી શકો છો, પણ ઓબ્વિયસલી આપણે ડિલીટ તો કરવાના છીએ નહીં, એટલે કન્ટિન્યુ કરીને એપ્લિકેશનને નેક્સ્ટ પેજ પર લઈ જવાનું છે. જેમ તમે કન્ટિન્યુ કરશો તેમ નેક્સ્ટ પેજ ઓપન થશે. ત્યાં તમારી એપ્લિકેશનની ડાઉનલોડ કોપી ડાઉનલોડ કરીને તમારી પાસે સાચવીને રાખવાની છે. જેમ એ પછી તમારે ટોટલ 4 સ્ટેપ કમ્પ્લીટ કરવાના રહેશે. પહેલું સ્ટેપ છે આઈડેન્ટિટી અને કોન્ટેક્ટ. તો જેમ જ તમે તેના પર ક્લિક કરશો, હવે લાસ્ટ પેજ પર જે ડોક્યુમેન્ટ તમારી જોડે માંગવામાં આવશે એ પેજ પર ઓનલી પીડીએફ અધરવાઇઝ જેપીજી ફોર્મેટમાં તમે બનાવીને અપલોડ કરી શકો છો. જેવું તમે અપલોડ કરશો પછી કન્ટિન્યુ ક્લિક કરી દેવાનું છે, તો અહીં તમારું થર્ડ સ્ટેપ પર કમ્પ્લીટ થઈ જશે. એ પછી તમારો પાસપોર્ટ સફળતાપૂર્વક અપલોડ થઈ જશે.
હવે છેલ્લું સ્ટેપ એટલે કે ફોર્થ સ્ટેપ સબમિટ કરવામાં આવશે. જેમ જ તમે સબમિટ પર ક્લિક કરશો ત્યાં તમને થોડા ક્વેશ્ચન પૂછવામાં આવશે, લાઈક તમે જે ડિટેલ્સ આપી છે એ તમારી પાસે એવિડન્સ છે કે નહીં. અધરવાઇઝ ઘણા લોકો એવું કરે છે કે ખોટા ડોક્યુમેન્ટ સાથે પણ આ વિઝા માટે એપ્લાય કરી દેતા હોય છે. તો ધેટ્સ વાય યુકે ગવર્મેન્ટ તમને આ વસ્તુ પૂછે છે કે તમે જે પણ આપ્યું છે એમની પાસે તમારી પાસે એવિડન્સ છે કે નહીં. તો ઓબ્વિયસ વાત છે, અને તમે જે એક્સપેન્સ બતાવવાનો છે એનું ફંડ છો તમે કરી શકશો કે નહીં. દેન આપણે તમારે કન્ફર્મ એન્ડ સબમિટ પર ક્લિક કરી દેવાનું છે. આનો મિનિંગ એવું થશે કે તમારો એપ્લિકેશન સક્સેસફુલ રજીસ્ટર્ડ થઈ ગઈ છે. કોંગ્રેચ્યુલેશન ગાઈસ. દેન આપણે તમને એક યુનિક એપ્લિકેશન નંબર મળશે UAN. મેક શ્યોર કરજો આ નંબર તમારે સાચવીને રાખવાનો છે. આ સાથે બેલોટ રજીસ્ટ્રેશન એપ્લિકેશન પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય છે. આ સાથે લોટરી વિઝાની કમ્પ્લીટ આપણી પ્રોસેસ પૂરી થઈ જાય છે. આ સાથે તમારું લોટરી વિઝાનું ફોર્મ ભરાઈ ગયું છે. હવે તમને ફક્ત 2 વીકની રાહ જોવાની છે. આ ટાઈમ પછી તમારા સામેથી મેલ આવી જશે. બસ આ જ હતી પ્રોસેસ ગાઈઝ આની લોટરી વિઝાની. ઘણા બધા કન્સલ્ટન્સી વાળા આનો ફૂલ ચાર્જ લે છે અને ઘણા બધા લોકો તે અફોર્ડ નથી કરી શકતા. તે માટેના વિડીયો છે. જેમ બને એમ વધારે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. 21 તારીખે બપોરે 1:30 વાગ્યા પછી આ ઓપન થવાનું છે. તો ત્યાં જઈને પછી આ એપ્લાય કરજો તો થઈ જશે. કેમ કે અત્યારે કરશો તો ઓબ્વિયસ વાત છે કે ઓપન થયું છે નહીં બેલેટ, તો તમે રજીસ્ટ્રેશન નહીં કરી શકો. 21 તારીખે 1:30 વાગ્યા પછી તમે કરી શકો છો. આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો હશે. તો આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.